યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે માઈ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે, જ્યાં સરકારની સુવિધાઓ અને ભક્તોની આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। અંબાજીના પવિત્ર ગબ્બર પર્વત પર 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલી દેશ-વિદેશની 51 શક્તિપીઠોના દર્શન કરવા માટે આજે ગુજરાતના ખૂણે-ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી મફત એસટી બસ સેવાનો લાભ લઈને ગ્રામીણ વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। પરિક્રમા પથ પર શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર ખડેપગે છે। ખાસ કરીને જય જલિયાણા સેવા કેમ્પ છેલ્લા 5 વર્ષની જેમ આ વખતે પણ યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જ્યાં ચા નાસ્તો અને પીવાના પાણીની નિસ્વાર્થ સેવા અવિરત ચાલુ છે। જય અંબે એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોનો દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે 51 શક્તિપીઠોની પરિક્રમા। આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 5 વર્ષથી યોજાય છે। આ પરિક્રમાનો 2.5 કિલોમીટરનો રૂટ છે, એમાં લાખો પદયાત્રિકો પરિક્રમા કરતા હોય છે। એમની સેવા માટે અમે છેલ્લા 5 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાહાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પાહાર અને ચા પી અને જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર માં અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે। જય અંબે। આ મહોત્સવમાં આવેલી મહિલા શ્રદ્ધાળુઓ અને વડીલો તંત્રની વ્યવસ્થાથી અત્યંત પ્રભાવિત જોવા મળ્યા હતા। બેચરાજીથી આવેલા માનસીબેન અને કાંકરેજથી આવેલા બાબુજી સોલંકીએ જણાવ્યું હતું કે પરિક્રમા માર્ગ પર જે પ્રકારની સ્વચ્છતા જાળવવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે। આખા માર્ગ પર ક્યાંય કચરો કે પ્લાસ્ટિક જોવા મળતું નથી અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પણ ઉત્તમ છે। 2.5 કિલોમીટરની આ પરિક્રમામાં દેશના અલગ અલગ ખૂણે બિરાજતી 51 શક્તિપીઠોના એક સાથે દર્શન કરવા એ ભક્તો માટે જીવનનો એક લાહવો બની રહ્યો છે। અમે લોકો 50થી વધારે જણા લોકો સરકારશ્રીની દ્વારા પૂરી પાડેલી બસની સેવા દ્વારા અમે આવ્યા છીએ। અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી। જમવાથી લઈને અમે અહીંયા પદયાત્રા કરી રહ્યા છીએ તો અમને કંઈ એવું લાગ્યું નથી કે અહીંયા આપણે એકલાને આવ્યા છીએ તો અહીંયા ના આવીએ। બધા લોકોને કહીએ છીએ કે તમે લોકો આવો। સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે અમને આવી સેવા પૂરી પાડવા માટે। સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ક્યાં પણ એક બોટલ પ્લાસ્ટિકનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો। માટે સર્વે લોકોને નમ્ર વિનંતી છે કે તમે લોકો અહીંયા આવો અને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી જ સેવાઓનો લાભ લો। ધન્યવાદ। આ 51 શક્તિપીઠની પરિક્રમામાં હું સરકારશ્રીના એમ કે બસની ફ્રી સેવા હતી અને અમે બધા ઘણા લોકો આવ્યા છીએ અને અહીં પણ સ્વચ્છતા બહુ સારી છે। પાણીની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, ક્યાંય કચરો કે કોઈ એવી ગંદકી જોવા મળતી નથી। સ્વચ્છતામાં બહુ સારું છે, એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અંબાજીનો આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભક્તો માટે માત્ર ધાર્મિક પ્રવાસ નહીં પણ યાદગાર સંભારણું બની રહ્યો છે। સુદૃઢ આયોજન અને ભક્તોના જયઘોષથી ગબ્બરનો પહાડ અત્યારે સાક્ષાત શક્તિમય બની ગયો છે।